નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સીધી જ વાત શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે જંગલના સૌથી ખતરનાક શિકારી પ્રાણીઓ ખરેખર કઈ રીતે કામ કરે છે? આજે આપણે આ જ અદ્ભુત જીવવિજ્ઞાનમાં ઊંડા ઉતરીશું અને જોઈશું કે આધુનિક સમયની સૌથી મોટી શક્તિનું સ્વરૂપ કેવી રીતે લે છે. આ એક એવી શક્તિ છે જેની અત્યારે આપણને બધાને સૌથી વધુ જરૂર છે. દાખલા તરીકે એક મગરની જ વાત લઈએ. તેની જૈવિક શિસ્ત એટલે કે બાયોલોજિકલ ડિસિપ્લિન ખરેખર અકલ્પનીય છે. આસપાસની દુનિયા ભલેને ગમે તેટલી ભાગદોડ અને ગભરાટમાં હોય, મગર પોતાના હૃદયના ધબકારા ઘટાડીને દર મિનિટે માત્ર 2 ધબકારા સુધી લાવી શકે છે. એકદમ સ્થિર, યોગ્ય સમયની બસ રાહ જોતો. અદ્ભુત છે ને? અને આ જ બાબત સાચી શક્તિ શું છે તેની બરાબર વ્યાખ્યા આપે છે. ખરી તાકાત આસપાસના ગભરાટમાં હાથ પગ મારવામાં બિલકુલ નથી, પરંતુ પરિસ્થિતિઓ પર પ્રતિક્રિયા ન આપવાની શાંત પસંદગીમાં છે. અરાજકતા જ્યારે દરવાજો ખખડાવે ત્યારે શાંતિથી એમ કહેવું કે ના ભાઈ, આજે હું ઘરે નથી, તે એક વાસ્તવિક સોલિડ તાકાત છે. હવે આગળ વધીએ વિભાગ 1 તરફ. અરાજકતાનો રોગચાળો, આધુનિક નર્વસ સિસ્ટમ. આજના આ ફાસ્ટ ફોરવર્ડ સમયમાં શાંતિ જાળવવી એ કેમ એક પહાડ જેવો પડકાર છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. વાત જાણે એમ છે કે આધુનિક જીવન સતત પ્રતિક્રિયાઓની માંગ કરે છે. સસ્તા ડોપામાઇન હિટ્સ મેળવવા માટે આપણે બધા સતત લાગણીશીલ ઉથલપાથલની રમતમાં ફસાયેલા છીએ. પેલું અનંત ટિકટોક સ્ક્રોલિંગ હોય, અસુરક્ષાના કારણે બિનજરૂરી વસ્તુઓ ખરીદવાની આદત હોય, કે પછી સતત લોકોની માન્યતા શોધવાની ભૂખ હોય, આ બધું જ અશાંતિ અને આંતરિક ભયનું સીધું પરિણામ છે. એક બહુ જ આઘાતજનક વાસ્તવિકતા છે. અત્યારે સ્માર્ટફોનનો ઉપયોગ નર્વસ સિસ્ટમને આંચકો આપવા માટે જાણે એક મેડિકલ ડિફિબ્રિલેટર તરીકે થાય છે. કારણ કે સમાજને મૌન અને સ્થિરતાથી ડરવા માટે પ્રોગ્રામ કરી દેવામાં આવ્યો છે. ઘોંઘાટ વિના લોકોને પોતાનું અસ્તિત્વ જ ખાલીખમ લાગવા માંડે છે. પણ ખરેખર આ તમામ ડિજિટલ ઘોંઘાટ નીચે શું ચાલી રહ્યું છે? માનવ શરીર સતત આસપાસના વાતાવરણને સ્કેન કરે છે. આપણી નર્વસ સિસ્ટમને એ નથી ખબર કે બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે કે સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ છે. તે માત્ર એક જ એકદમ મૂળભૂત અને પ્રાથમિક પ્રશ્ન પૂછે છે: શું હું અત્યારે સુરક્ષિત છું? અને જરા વિચારો, જ્યારે આ પ્રશ્નનો જવાબ હંમેશા ના મળે ત્યારે શું થાય? ત્યારે આત્મા સંપૂર્ણપણે થાકી ગયેલો અને વિખેરાયેલો અનુભવે છે. સતત ડ્રામા અને અફરાતફરી પાછળ દોડવાથી એવી સ્થિતિ સર્જાય છે કે જાણે શરીર માત્ર 2% બેટરી પર ચાલી રહ્યો હોય અને તેને એકસાથે 20 અલગ-અલગ દિશામાં ખેંચવામાં આવી રહ્યો હોય. એકદમ ફ્રસ્ટ્રેટિંગ. તો હવે વાત કરીએ વિભાગ 2ની. એક બળવા તરીકે શાંતિ. અહીં આપણે સ્થિરતા વિશેની આપણી વર્ષો જૂની સામાજિક માન્યતાઓને સંપૂર્ણપણે બદલી નાખવાની વાત કરીશું. કારણ કે સાચું કહું ને તો આ દૃષ્ટિકોણનો બદલાવ જ અસલી શક્તિનો પાયો છે. સમાજ મૌનને કઈ રીતે જુએ છે અને ખરેખર મૌન શું છે? આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. લોકો ઘણીવાર એવું વિચારી લેતા હોય છે કે મૌન એટલે નબળાઈ. પણ વાસ્તવમાં મૌન એ એક ગણતરીપૂર્વકની અને એકદમ સુનિયોજિત વ્યૂહરચના છે. આંતરિક શાંતિ એ જ સંપૂર્ણ અને સોલિડ શક્તિ છે. સાચી સ્વસ્થતા મગજ માટે જાણે કોઈ માર્શલ આર્ટ્સનું કામ કરે છે. આપણે તેને ઇમોશનલ જિયોજિત્સુ કહી શકીએ. મતલબ કે તે બિનજરૂરી ડ્રામાને મગજમાં મફતની જગ્યા ભાડે લેવા જ દેતું નથી. અને જે લોકોને ગભરાટ અને અફરાતફરીનું વ્યસન હોય ને, તેમના માટે આ પ્રકારની ઊર્જા અને શાંતિ ચુંબકીય તો છે જ, પણ સાથે સાથે બહુ ડરાવણી પણ છે. આ આખો વિચાર શાંતિના ખ્યાલને કંઈક અદ્ભુત રીતે ક્રાંતિકારી બનાવી દે છે. જરા વિચારો, એવા વિશ્વમાં કે જે સતત બેચેની અને ડર પર અબજો રૂપિયાનો નફો રડે છે, ત્યાં આંતરિક સ્થિરતા જાળવી રાખવી એ એક પ્રકારનો બળવો જ છે ને? તે એક એવી સિસ્ટમનો સીધો ઇનકાર છે જે અશાંતિમાંથી ફાયદો ઉઠાવે છે. ક્યારેક જોયું હશે કે કટોકટીના સમયે કોઈ વ્યક્તિ એકદમ શાંત રહે છે. ત્યારે અસુરક્ષિત લોકો અચૂક પૂછે છે કે ભાઈ, આટલી ખરાબ પરિસ્થિતિમાં કોઈ આટલું શાંત કેવી રીતે રહી શકે છે? આના જવાબમાં પેલી અણકહી ભાવના બધું જ કહી જાય છે. કારણ કે મેં આના માટે તાલીમ લીધી છે. આ એ અડગ તૈયારીનો ખુલ્લો પુરાવો છે. ચાલો વિભાગ 3 તરફ નજર કરીએ. ભાવનાત્મક સ્નાયુઓ અને દૈનિક કસરતો. આ શાંત શક્તિ કોઈ એવી ભેટ નથી
જે જન્મ સાથે જ મળી જાય, પરંતુ આ તો રોજે રોજ સાવચેતીપૂર્વક ધીમે ધીમે વિકસાવવામાં આવેલું કૌશલ્ય છે. તો આ વાસ્તવિકતામાં જરા ઊંડા ઉતરીએ. એવું બિલકુલ નથી કે જે લોકો પાસે આ ગહન શાંતિ હોય છે તેઓ ચિંતાથી સંપૂર્ણ મુક્ત હોય છે. ના, એવું નથી. પરંતુ તેઓએ સતત પ્રેક્ટિસ દ્વારા સંયમની ખોયાયેલી કળામાં નિપુણતા મેળવી લીધી હોય છે. સાચી વાત છે, શાંતિ જન્મથી નથી મળતી, પરંતુ તેનો એક એક ઈંટ મૂકીને મજબૂત નિર્માણ કરવું પડે છે. આખી પ્રક્રિયા ખરેખર કંઈક આવી હોય છે. ધારો કે કોઈ તણાવપૂર્ણ મેસેજ જેવો કોઈ ટ્રિગર આવે ત્યારે તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે થોડીવાર થોભો, એક ઊંડો શ્વાસ લો અને પોતાની શક્તિ પાછી મેળવો. રોજિંદા જીવનમાં આ થોડી અસુવિધાજનક લાગતી ભાવનાત્મક કસરતો દ્વારા જ આ અદ્ભુત શાંતિનો કિલ્લો બનાવવામાં આવે છે. અને જુઓ, આ કેટલી રસપ્રદ વાત છે. દરેક વખતે જ્યારે બિનજરૂરી દલીલો ટાળવામાં આવે છે ને, ત્યારે તે શાબ્દિક રીતે આપણી કિંમતી ભાવનાત્મક ઊર્જા બચાવે છે. ક્ષુલ્લક ટિપ્પણીઓને હસીને જવા દેવાથી મગજમાં ચાલતી કાલ્પનિક અદાલતોથી બચી શકાય છે. અને હા, પેલો જે શાંતિનો કિલ્લો આપણે બનાવી રહ્યા છીએ ને, તેમાં એક મજબૂત ઈંટ ઉમેરાઈ જાય છે. હવે પહોંચીએ વિભાગ 4 પર, હાજરીની શક્તિ એક લંગર બનવું. સમય જતાં આ જે અદૃશ્ય માનસિક કસરતો છે તે ખૂબ જ ઊંડો આત્મવિશ્વાસ પેદા કરે છે. આ આત્મવિશ્વાસ મૂળભૂત રીતે જ એ આખી વાતને બદલી નાખે છે કે વ્યક્તિ વિશ્વમાં કેવી રીતે આગળ વધે છે અને લોકો તેને કઈ નજરે જુએ છે. પોતાની શાંતિનું રક્ષણ કરવું એ ધીમે ધીમે એક બીજો સ્વભાવ જ બની જાય છે. જે પરિસ્થિતિઓ કે લોકો હવે આપણા માટે કોઈ કામના નથી રહ્યા, ત્યાં ભાવનાત્મક ઊર્જા ખર્ચવાનો સીધો ઇનકાર કરવો પડે. સાવ સાદી ભાષામાં કહું તો આનો અર્થ એ છે કે જૂના અને બિનજરૂરી વિચારો પર ભાવનાત્મક ભાડું ચૂકવવાનું હવે સંપૂર્ણપણે બંધ કરી દેવું. અને આનાથી એક બહુ જ ઊંડી અને અડગ હાજરી ઊભી થાય છે. આવી વ્યક્તિ કોઈની મંજૂરી પાછળ ક્યારેય ભાગતી નથી, ટીકાકારોને વધુ પડતું સ્પષ્ટીકરણ આપતી નથી, અને જો કોઈ તેને ખોટી રીતે સમજી લે તો પણ તે જરાય પડી ભાંગતી નથી. એને ભૂતકાળના દર્દ પાસેથી સ્ટીયરિંગ પાછું લઈ લેતા આવડે છે. આ હાજરી ઓરડામાં એક શબ્દ બોલાય ને એ પહેલાં જ સૌને અનુભવાવા લાગે છે. અને ખરેખર આ છે અંતિમ અને એકદમ અમૂલ્ય શક્તિ. બસ શાંતિથી શુલ્લક ડ્રામાનો તમાશો જુઓ અને તેમાં ભાગ ન લેવાનો શાંત નિર્ણય લેવો. આને જ ખરા અર્થમાં બિનજરૂરી વિવાદોમાંથી એટલે કે ઓપ્ટ આઉટ થઈ જવું કહેવાય છે. આખી આ માનસિકતા જ એક સીધી ક્રાંતિ છે યાર. તે એવી સામાજિક વ્યવસ્થાને મોઢા પર જ નકારી કાઢે છે, જે વ્યવસ્થા આપણા ડરને પૈસા કમાવવાનું સાધન બનાવે છે અને આપણા આંધળા ક્રોધને સતત પ્રોત્સાહન આપે છે. બીજાનો ગભરાટ જોઈને એમ કહી દેવું કે ભાઈ, હું આમાં નથી, એ એક અદ્ભુત અને જબરદસ્ત તાકાત છે. અને આ જ બાબત આપણને આખા વિશ્લેષણના અંતિમ નિષ્કર્ષ તરફ દોરી જાય છે. આજે પ્રાપ્ત કરેલી શાંતિ છે ને, તે કોઈ પણ રીતે નિષ્ક્રિય કે નબળી નથી. ઉલટું, તે ખૂબ જ સક્રિય, જીવંત અને કોઈ સ્પર્શ ન કરી શકે એવી અસ્પૃશ્ય જીવન જીવવાની સ્થિતિ છે. તે મહેનતથી કમાયેલી આપણી પોતાની અસલી શક્તિ છે. છેલ્લે આ એક બહુ જ મોટો અને વિચાર પ્રેરક પ્રશ્ન છોડી જાય છે. શું અરાજકતા અને ઘોંઘાટની આ થકવી નાખનારી કિંમત આપણે જીવનભર ચૂકવતા રહેવી છે? કે પછી હવે આ નિયંત્રણ પાછું લેવાનું અને અડગ શાંતિ બનાવવા માટેની દૈનિક ભાવનાત્મક કસરતો શરૂ કરવાનો સમય આવી ગયો છે? આ એક પસંદગી જ નક્કી કરશે કે આગળનું જીવન કેટલી શાંતિ અને શક્તિ સાથે જીવાશે. આજના આ વિશ્લેષણ માટે